તો જય માતાજી અને આજે તો અમારા આધ્યાનું રિઝલ્ટ આવી ગયું છે. આધ્યા છે અમારું બેસ્ટ વર્તન, એનો નંબર આવ્યો છે સ્કૂલમાં અને કોંગ્રેચ્યુલેશન ફોર બેસ્ટ રિઝલ્ટ ઇન ક્લાસ 2. કેટલા ટકા આવ્યા તમારે? 99 point something. સરસ સરસ. તો આરાધ્યાને સારા એવા ટકા આવ્યા છે અને આરવનું પણ રિઝલ્ટ આવી ગયું છે. આરવ કેટલા આવ્યા બેટા? સારા એવા જ કહેવાય. લાવા આધુન ટીચર બતાવ. આધુ તમારે ટીચર બનવાની એટલે આધુનું રિઝલ્ટ જુઓ. 100% ટીચર બનવાની. ઉભી રે. 99.75 પોઈન્ટ 25 જ લોચા મરી ગયા. લે આધુ કોંગ્રેચ્યુલેશન. અને આરવને કેટલા આવ્યા જો? બહુ વધારે આવી ગયા. આરવ 94.9%. સરસ. લ્યો કોંગ્રેચ્યુલેશન. ફોટા ફોટા પાડો. આરવનો ફરમાઈશ તો મને કોક લઈ આવો. તો આરવનો જો કોંગ્રેચ્યુલેશન આરવ, તમને આટલા ટકા તમે ડાયરેક્ટ અને આપણો 10મા મળતી થોડી વધારે મહેનત કરો, ખૂબ ખૂબ આગળ વધો. આટલા રહેવા જો ઓછા તો વધો નહીં, ઓછા તો નહીં, ખૂબ વધારે મહેનત કરવાની 10માં તો. હું કીધું બે અને આધુનિક તો બેસ્ટ વર્તન જોઈ લો. બરોબર છે. પહેરાય જે હોય ને અને આધુનિક તો આને તમને નોકરી આવે એવું આય છે. નોકરી જ મહત્વ. આધુ તો કેવું કર્યું હતું નહીં? આધુ પોસ્ટર ઊંચું કર્યું પણ આધુ પર કોઈ મેળ જ ના આવ્યો. પહેલું જ પોસ્ટર આધુ આપો નથી ખબર ઈસી લઈ લો. હું જેવો છોકરાને લઈને જઈને એવો આધુના હાથમાંથી લઈને ફેંકી દીધું. મને ખબર જ નથી કે એટલો તમે ધાર ધીમો કરી દીધો. તો આજે તો મેચ જોયા પછીનો આનંદ છે. આથી મજા આવી મેચ જોવાની? આધુડી આધુ મજા આવી? આધુ મેચ જોવાની મજા આવી? મજા આવી એમ કહું મેચ જોવાની. વીરુ વીરુ મજા આવી મેચ જોવાની? મજા પડી ગઈ. અમારું આરસીબી હારી ગયું છે એકવાર અને તમારું જીટી જીતી ગયું નહીં? આરતી તો કેવો હશે. કોહલી આવી ગયા. કશો વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ વીરુ, નેક્સ્ટ ટાઈમ થાલા. હા વીરુ થાલા ધોની. એ તો કરે. હા કાકુ જય માતાજી. હા 2 વાગી જશે. કેટલા બધા બૂટ આસતો પહોંચજો અને તમારે એક્સ્ટ્રા મારા આટલા ઓછો બગડ્યું હતું. વાઈટ પર દે બગડી ગયું. મારે જ વાત ઉજળા કરે જેવા થતા તમારે કરે. મજા આવી જાય નહીં કાલ? તો ખુશ થઈ ગયો એમાં. જીતી જેટલું પણ આટલું બધું હરખ હતી. સાચી વાત છે. હા હા. તો બેન ચાલી થઈ બપોરની થઈ જાય. હલકા નહીં મેળવાની. ખીચડી યા વેકેશન પડી ગયું તમાર તો પડ્યું.
જવાનું કામ એવું કામ કાલે રિઝલ્ટ આવવાનું આવું કરવું પડે એવું ચમચા જે ચોટી હોય તો તમે કરવું પડે હમ મમ્મી તો પેલી લાવતો ને પેલી આ શું? સિંગો આવતો ને હમ પછી વટવાણા બધું મસ્ત લાગે. વઘારેલી ખીચડી અને બપોરનું શાક આવે? હા આજ તો ભૂખ લાગી આટલી વહેલી તો તમારા બેલો બેસી ગયો ખાવા હા હર્ષીબી હર્ષીબી क्या करती है પપ્પાને દાંત પડાઈ છે તે બોલતા જ નહીં એટલે માં દુખાય બોલો તો જો આમાં વીરુએ કૃષ્ણ ભગવાન દોર્યા વીરુએ હા ને પેલા શું કહેવાય બલરામ દોર્યા ભગવાન કૃષ્ણ ભગવાન નહીં બલરામ હવે આધ્યા એમનું પેન્ટિંગ લઈને આવશે આ તો બતાજે વિરાટ કોહલી આવ્યો ભાઈ હું વિધાન જવા દોર્યા બલરામ દોર્યા કૃષ્ણ ભગવાન જગ્યાએ જોઈ લો કૃષ્ણ ભગવાન અરે વાહ જોતી દોરે આદુ આધુ જોવા ખાલી આધુ પેન્ટિંગ તો અલગ જ પડ આખું આદુ પેલી રે દોરાની મે દોરા એને તેમાં કોક દે તો ખવાય પપ્પા તો દાંત પડાય દે ખાય તે ભાઈ ઈકન કશું ના થાય ખીચડી તો ખવાય ના બાસુની હવે દુખાવ થાય દૂધમાં ભાગીને મોડી કોઈ કો એ તો તારી જોઈ પપ્પા હજી નેરાયો પપ્પા દાંત દુખાય પછી ઈ નહીં આખી રાત પડો એના કરતા પછી જય માતાજી હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ વાગી ગયા છે 9:30 થઈ ગયા છે વન્સ અગેન વોકિંગ ટાઈમમાં તમારું સ્વાગત છે કાલે તો રાતના 2 વાગી ગયા હતા આવતા 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 હા એક્ઝેક્ટ 2 વાગે બધો આવી જતો ગયો 2 વાગે ઘેર મજા આવી પણ હવે કોણ કોણ જોવા જોઈએ તું કહેજો એ તો મેં કીધું તું જીઓ હોય તો કીધું હોય મને અમુક કો IPL ની મેચની વાત ચાલુ છે એકવાર જો જોવા જવાય મજા આવે બહુ મજા આવે પણ આજે આપણે ઉપર લીધી નેચર ટિકિટ લેવાની હો અમે દીના 5000 હોય બકા તોય નહીં પૂછી લો કોકનો બધું પૂછી લીધું સાચી વાત આરતી કશું બોલતી નહીં હું બોલતી પછી એ રેજ કે લ્યો હું જો હું બોલું એવું થોડું હોય થાય. તમે જેટલું કહો એટલા બધા હું જવાબ આલું કદી એવું બન્યું તો ના આલું તમે મેચની વાત કરતા હતા તો મેચ આખો દાળ આજ તો મેચ થઈ જ ગયો મજા આવી હા ચેન ટોપિક અમિતને કાલે હવે છેલ્લો દિવસ પછી કાલથી અમિતને વેકેશન અમે જઈશું કુકસ હાલવા જતું યાર તમે કોક ફરવા જવાના હતા અમિતને જવાના ફરવાના મોન લઈ જવાના નહીં બતાવો એકલા ઈવાનું ફેમિલી બોલો પાછા કે અમારું ફેમિલી અમે મમ્મી જઈશું એ તો પપ્પા જેવું મેળ આવે. ભાઈના ફેમિલી જેવું કે હું મમ્મી પપ્પા અને મારા ભાઈ ને મારા બુન અમે 5 જ અમે નહીં બીજું કોઈ નહીં તા બીજું કોઈ નહીં હા જોઈએ હવે કેવો મેળ આવે સંગ કાશી જાય કે નહીં જાઓ અમે તો જઈશું. તમને ના પાડી જ નહીં ફરીને આવો તો અઠવાડિયું ફરીને આવો સાચી વાત છે ફરીશું જગ્યાએ કહેતા નહીં પાછા તો ગાઈસ સ્થળની એ 5 જણ ક્યાં જવાના અમને કહેતા નહીં એ જોય તો જોય નકર ના જોઈએ એવું હોય અને અમે પણ તમે જવાના હો કુકસ અમે એક બળવંતપુરા એ ફાઇનલ એ તો ફાઇનલ એ તમે જો ને તમે જો અમે ફરીથી પાછા મેચ જોવા જવાના IPL તમને ખબર જયદીપ ની અમે બધા એ વાત કોલો મી વાત કે ને
પાછી આઈપીએલ આવી એટલે જજો તમને ગોળ પાછી ગોળ નહીં. ગોળ ફરતા ફરતા આઈપીએલ તો તમારે આવી પાછું થશે સારું અમે તમને લઈ જતા સારું નહીં ના ના અમે તો બહુ મજા આવશે ના જલ્દી. વીઆઈપી ટિકિટ પણ મજા તમને ખબર હમ તમારે અમારા વગર મજા નહીં આવે આમાં તો જો મેચ હોય ને મુન જયદીપ બે બહુ થઈ ગયા કોઈની જરૂર નહીં અમારે તો બે જણા મેચમાં તમે બે જણા બહુ થઈ ગયા કોઈ બે એરિયા આમાં જે એન્જોય તો ના અરે કરો. જેવી મજા આવે બે જણાનું પણ એક તો જોઈ સારું પબ્લિક આપણા છે કોઈ ઊભું નથી થતું ને એમ એમને એમ થઈ ગયું કે આ નવાઈ ના આયા એવું મેં નહીં એવું ના અમે તો આનંદ જ લીધો બધો અમે તો જે આનંદ લીધો હોય ને બાકી હા વાત જ અમે છો તો ઊભો થઈ જોઈએ તાર અમારા આરસીબી હારી ગયું તો અમે આનંદ લીધો અને અમારે જીતી તો જીતી જ એટલે મેં તો બધા આ એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે ચમ ગુજરાતને સપોર્ટ નહીં કરો આપણે બધાને સપોર્ટ કરીએ ભાઈ ના પણ પણ આ ટી શર્ટ પહેરી છે એટલે તમારે આરસીબી લાગે એવું અને મેં તો ફૂલ સપોર્ટ જીતીને જ કર્યો એના માટે જ આવી હતી કેવું પાછું બોલું હું એના માટે જ આવી હતી ગિલ માટે ગિલ માટે જ આવી હા હા જીતી આખી આપણો ગુજરાતી અને ગુજરાતને સપોર્ટ ના કરી થોડું સાચી ચાલે વાત છે હવે ફાઇનલમાં આવે એટલે જઈશું જોવા બરાબર ને? વર્લ્ડ કપ ની મેચ હોય તો અલગ વસ્તુ ફાઇનલમાં આવશે જીતી ટીચર શું નહીં આવે. પરફોર્મન્સ બધાનું પાછળનું શું હપો 100% નહીં આવે અને આવે તો જઈશું આ બોલે હું અમિત બોલે સારું ત્યારે આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ જય માતાજી હર હર મહાદેવ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી હા મારું મહેસાણા હા હા મારું દેડિયા હા જય માતાજી જય માતા